મારું નામ નિત્યમ કૌશિકભાઈ કોજીજી છે. આજે અમારું લેવલ યુનિવર્સલ કાઉન્ટ ડાયરેક્ટર છે. હું થેન્ક્સ કહીશ બાલીજીને કે આ સંસ્થામાં કામ કરે છે અને મને પ્રાઉડ ફીલ થાય છે કે મારા મમ્મી પપ્પા આ સંસ્થામાં કામ કરે છે. તેનો છોકરો સૂતો હોય ત્યારે આવે છે, પણ મારા મમ્મી પપ્પા મને ફૂલ ટાઈમ આપે છે અને મારે પણ મોટું થઈને વેસ્ટેજ જ કરવું છે અને મારા પરિવારને આવી જ લાઈફ દેવી છે. થેન્ક યુ એન્ડ વિશ યુ વેલ. ગુડ મોર્નિંગ. નામ લતા ખોજીજી. 20 રૂપિયાની ઇન્કમથી શરૂઆત કરેલી. વાત કરું લાઈફની તો બંને તળાજા શહેરની અંદરથી 5-5 જોડી કપડાં લઈ અને નીકળેલા. ખબર નહીં હતી દુનિયા કેવી છે. લવ મેરેજ કર્યા. ઘરની અંદર એક સારી પાણીની બોટલ કહેવાય ને એ પણ નહોતી. 750 રૂપિયાના પ્રોડક્ટથી રજિસ્ટર કસ્ટમર બન્યા હતા વેસ્ટીજમાં. એટલે 20 રૂપિયા આવ્યા એટલે લાઈટ થઈ કે ભાઈ વસ્તુ વાપરતા અહીંયાથી પૈસા મળે છે તો કામ તો કરાય. જેમ બધાના હસબન્ડ ના પાડે છે એમ મને પણ સર એવું જ કીધેલું, તું કર, મને ઇન્ટરેસ્ટ નથી. તો ધીરે ધીરે શરૂઆત કરી. જ્યારે બ્રોન્ઝ ડાયરેક્ટર ઉપર ત્યારે 10,000 પીવીથી બ્રોન્ઝ થતું. ચોથા મહિને બ્રોન્ઝ ડાયરેક્ટર કમ્પ્લીટ કરી અને 11,000 રૂપિયાનો ચેક લીધો. ત્યારે સાહેબને ટ્રસ્ટ કર્યો કે ચાલો હવે સાથે મળીને વેસ્ટીજ કરીએ. વેસ્ટીજ પહેલાંની લાઈફ કહું તો ઘરની ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો બહુ નાનામથા ફેમિલીમાંથી બિલોંગ કરીએ છીએ. બંને ઘૂસર પૂસર કરી અને જિંદગી જીવતા હતા. એક રૂમ, રસોડું, ભાડાનું મકાન. કોઈ ઘરે આવ્યું હોય તો ખુરશી પણ નહીં હતી બેસવા દેવા માટે. એવી પરિસ્થિતિ અમારી હતી. છતાં પણ 750 રૂપિયાના પ્રોડક્ટની અંદર 20 રૂપિયા જ્યારે આવ્યા ને ત્યારે એવું થયું કે અહીંયાથી ઘરનું ઘરે મળશે, અહીંયાથી લાઈફ મળશે, અહીંયાથી સપના પૂરા થશે. તો એવા સપના સાથે શરૂઆત કરેલી. 14 વર્ષ પાર્લર ફિલ્ડને આપ્યા, પણ ક્યારેય પોતાના નામનું મોપેડ નહીં લઈ શકી હતી. તો એ પણ અહીંયાથી લીધું. સાહેબે બર્થડેના દિવસે ગિફ્ટ કર્યું. ધીરે ધીરે શરૂઆત થઈ. MA-BEd કમ્પ્લીટ કર્યું. ગવર્મેન્ટ જોબની એપ્લાય કરતી હતી. ટેટ ટાટ કમ્પ્લીટ કરી. જ્યારે ગવર્મેન્ટ કોલ લેટર આવ્યો ત્યારે વેસ્ટીજમાં હું સ્ટાર ડાયરેક્ટર બની ચૂકેલી અને 57,000 રૂપિયાની ઇન્કમે પહોંચી ગઈ. તો ગવર્મેન્ટ જોબને એક્સેપ્ટ નહીં કરેલી અને વેસ્ટીજ લાઈફને એક્સેપ્ટ કરી અને ધીરે 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 આજે 7 વર્ષ આ બિઝનેસની અંદર થઈ ચૂક્યા છે. આજે વેસ્ટીજની બદોલત એવી લાઈફ જીવે છે. આખી જિંદગીને અમારી લાઈફને આજે વેસ્ટીજે 1 ગુના 10 ગુના નહીં પણ 200 ડિગ્રીથી ચેન્જ કરી નાખી છે. 20 રૂપિયાની ઇન્કમ કાલે જ 10 તારીખે પ્લસ થઈ. યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર ગયા મહિને કમ્પ્લીટ કર્યું. 1,71,800 રૂપિયાનો ચેક લીધો. જે સપના હતા નાના હોઈએ ત્યારે પ્લેનમાં બેસવાની બહુ ઈચ્છા હોય. ઘર પાસેથી નીકળે એટલે એવું થાય કે આ પ્લેનમાં માણસ જ બેસતો હશે ને, આપણે એક દિવસ બેસી શકશું. તો આજે 2 વાર પ્લેનમાં બેસવાની ઈચ્છા બાલી સરે પૂરી કરી દીધી. સાથે વાત કરું તો નાના મોટા એચિવમેન્ટની બીજા ઘણા બધા ડ્રીમ્સ, સપના અહીંયાથી ફૂલફિલ કર્યા છે, પૂરા કર્યા છે. ઘરનું ઘર આજે વેસ્ટીજની ઇન્કમમાંથી જ લીધું છે. 3 BHK હોલ કિચન. સાથે સાથે ફોરેન ટ્રીપ એચિવ કરી છે ટીમના 10 લોકોને લઈને. કાર ફંડના માધ્યમથી મેં તો કાર લીધી છે પણ ટીમમાં પણ આજે 3 કાર આવી ગઈ છે. અને હરેક ડ્રીમ્સ, સપના આજે વેસ્ટીજમાંથી અમારા પૂરા થયા છે. વેસ્ટીજે આજે એવી લાઈફ આપી છે કે ક્યારેય વિચાર નહોતો કર્યો, સપનું પણ નહોતું જોયું. આજે બાળક આજે બોલે છે ને એણે એનું બચપન ખોયું છે, પણ આજે એની સિક્યુરિટી લાઈફ છે ને વેસ્ટીજના કારણે છે. આજે એ એસી ગાડીમાં સૂવે છે. એક દિવસ
એવો હતો કે ટુ વ્હીલ ઉપર જ્યારે બાબો સ્કૂલેથી આવે એટલે તરત લઈને બે જણા નીકળી જઈએ મીટિંગની અંદર, ડબ્બો પેકિંગ કરીને. એ છોકરો ખાઈ લે, ટુ વ્હીલની ટાંકી ઉપર જ સૂઈ જાય. આ સ્ટ્રગલ લોકોને નથી દેખાતું, પણ યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટર આજે દેખાય છે. તો એ જ સ્ટ્રગલ જે અમે લોકોએ કર્યું એ કરવું પડશે. આજે એ બાળક એસીમાં સૂવે છે એનું કારણ છે એનું બચપન. અમારી સાથે એક દિવસની વેસ્ટીજને એન્જોય કર્યું છે. અમે એમ જ કહીએ છીએ, અમને સ્ટ્રગલ નથી લાગતું, અમે વેસ્ટીજ લાઈફને એન્જોય કરીએ છીએ. એક દિવસ મીટિંગ નહીં હોય ને તો ગમતું નથી. તો એવું આજે અહીંયાથી મળ્યું છે. બીજું કે બાલી સર, દીપક સુદ સર, કન્વરબીર સર, વેસ્ટીજ મેનેજમેન્ટ, સાથે જે વેસ્ટીજની પાછળ જે લોકો 500+ લોકો કામ કરે છે મેનેજમેન્ટ, એનો પણ હું આજે દિલથી આભાર માનું છું. ચિંતન સરનો પણ આજે હું દિલથી આભાર માનું છું. CNTના હતી અમરેલીની અંદર 5 દિવસ બાકી હતા ક્લોઝિંગને, અને ડિસિઝન લીધું કે UCD કરવું છે તો કમ્પ્લીટ થઈ ગયું. અને આજે દિલથી આભાર માનીશ મારી ઓલ અપલાઈન છે ને, આજે એના કારણે છે. એ લોકો ન હોત ને તો અમારી લાઈફ આજે ચેન્જ ન થઈ હોત. અને સૌથી વધારે गम खा मेरे दोस्त 2025 तो अभी एक ट्रेलर था, 2026 की पिक्चर तो पूरी अभी बाकी है. फ्रेंड्स, नाम कौशिक खोजी जी. આ જર્નીની શરૂઆત કરી, જેમ મેડમે વાતચીત કરી એમ એક જરૂરિયાત પૂરી કરવા માટે મારી પાસે કોઈ ડિગ્રી નથી, મારી પાસે કોઈ એજ્યુકેશન નથી. એક જરૂરિયાત પૂરી કરવા માટે આ બિઝનેસની શરૂઆત કરેલી, અને આની અંદર એવા સપના, એવી જરૂરિયાત પૂરી થઈ કે જ્યારે કોઈ વિચાર પણ નહીં કરેલો કે આ વસ્તુ અમે અહીંયાથી હાસિલ કરી શકશું. અને આજે મેડમે વાતચીત કરી, રાઈટ, કે એક ઘર લીધું છે, એક કાર લીધી છે, એક ફોરેન ટ્રીપ લીધી છે. અને જાતા હું તમને એક વસ્તુ એ પણ કહીશ કે મેડમને ઓલ ઓવર સૌરાષ્ટ્રનો બેસ્ટ રૂરલ નેટવર્કરનો એવોર્ડ મળેલો છે. એ પણ દિલ્હીની અંદર સ્મૃતિ ઈરાનીના હાથે, રાઈટ, સોરી, ઓલ ઓવર ઇન્ડિયાની અંદરથી ઓનલી વન મેડમનું નામ સિલેક્ટ થયેલું, અને એમને બેસ્ટ રૂરલ નેટવર્કરનો એવોર્ડ પણ મળેલો છે. તો ફ્રેન્ડ્સ, આ એક નાના અમથા ગામથી આ જર્નીની શરૂઆત થયેલી છે. નથી ક્યારે પાછું વળીને જોયું, નથી ક્યારે ઉપર જોયું, નથી ક્યારે નીચે જોયું. બસ એક જ સિસ્ટમથી કામ કરતા ગયા. અને મારા જે ગુરુ, મારા અપલાઈન, મારા મેન્ટોર રતિલાલ સર, કે જે આ વ્યક્તિને આ ગઈ ગામની અંદર કદાચ નોકરી કરવા જાય ને તો 4000થી પાછે કોઈ પગાર ન આપે. અને આજે રતિલાલ સરે એ વ્યક્તિને 1,70,000 પહોંચાડી દીધું. એટલા સરેન્ડરથી આ બિઝનેસની શરૂઆત કરી. ઘણા અપલાઈન અહીંયા આવ્યા, ઘણા લીડરો અહીંયા આવ્યા, અને એવું કીધું કે અપલાઈનને ફોલો કરજો, અપલાઈન ઉપર વિશ્વાસ કરજો. પણ ફ્રેન્ડ્સ, હું આટલા સ્ટેડિયમની વચમાં કહું છું કે મેં મારા મા બાપ પછી મેં રતિલાલ સર ઉપર વિશ્વાસ કરેલો છે. આજે એ મને જેમ કહે ને એમ આ બિઝનેસને હું ડેવલપ કરું છું. ક્યારેય મેં પાછું વાળી નથી જોયું. અને એક બેસ્ટ મારા મેન્ટોર જેને હું માનું છું, પૂજા મેડમને જિગ્નેશ સર, જેમનો 2,85,000નો ચેક આવ્યો ને, ત્યારે મેં મેડમને એમ કીધું હતું કે આટલા બધા રૂપિયા તમે નાખો છો ક્યાં, કરો છો શું? તો આજે એ જ સવાલ મેડમે મને કર્યો ગઈકાલે કે કૌશિકભાઈ 1,71,000 આવ્યા, એને નાખશો ક્યાં, કરશો શું? अभी तो ये शुरुआत है, अभी तो ये शुरुआत है. हमें तो वो मुकाम हासिल करना है जिसे लोग सिर्फ ख्वाबों में देखते हैं. फ्रेंड्स, एक જ વસ્તુ કહીશ, એવી સરસ મજાની સિસ્ટમ છે, સરસ મજાનું પ્લેટફોર્મ છે,
સરસ મજાનું મેનેજમેન્ટ છે અને આવા સરસ મજાના લીડરો આપણી સાથે જ્યારે હોય તો આપણને બાહુબલી બનતા કોઈ રોકી ન શકે. રાઈટ? આ જ એ સ્ટેડિયમ છે સર કે જ્યાંથી મારી ફર્સ્ટ ટ્રોફી મેં બ્રોન્ઝ ડાયરેક્ટરની લીધેલી, અને આ જ એ સ્ટેડિયમ છે જે સ્ટેડિયમની અંદરથી મેં ક્રાઉન ડાયરેક્ટરની ટ્રોફી ગયા વર્ષે લીધેલી, અને આ જ એ સ્ટેડિયમ છે જેની અંદર યુનિવર્સલ ક્રાઉન ડાયરેક્ટરની ટ્રોફી અમે લઈ રહ્યા છીએ. બસ ચાલતા રહેશું ને તો ઉતાર ચઢાવ તો બહુ બધા આવશે. આજે અમારી સાથે પણ આવ્યા છે, કારણ કે અમે પણ એક માણસ છીએ. અમારી સાથે પણ ઉતાર ચઢાવ આવ્યા છે. કોઈ આવ્યા, કોઈ ગયા, કોઈ હાથ પકડી લીધો, કોઈ હાથ છોડી દીધો. પણ ફ્રેન્ડ્સ, હું એટલું કહીશ કે આજે જો વેસ્ટેજ કરી લેશું ને તો રાજી ખુશીથી કરવો પડશે, બાકી આવનારા સમયની અંદર મજબૂરીમાં વેસ્ટેજ કરવું પડશે. સર, એક સમય હતો અમરેલીની અંદર જ્યારે અમે વેસ્ટેજ કરતા તો 20 ઘરે પ્લાન દેખાડવા જતા ને તો લોકો વેસ્ટેજને ઓળખતા ને, અને આજે એક સમય આવી ગયો છે કે 2 ઘર લઈને 3જા ઘરે જાય ને એટલે તરત એમ કે વેસ્ટેજ. આટલો ગ્રોથ વેસ્ટેજનો છે. આપણને બધાને ખ્યાલ છે ને કે મુંબઈની લોકલ ટ્રેન ખાલી ચડી જવાનું છે, ઉતારી ઓટોમેટિક દેશે. તો વેસ્ટેજમાં આવી જવાનું છે, સફળ તો ઓટોમેટિક કરી દેશે. 7 વર્ષ થઈ ગયા છે આ જર્નીને. આ જ સ્ટેડિયમની અંદર ફર્સ્ટ એવોર્ડ લેવા આવેલો ત્યારે હું, મારા વાઈફ અને નિત્યમ અહીંયા ઊભા હતા અને અમને બ્રોન્ઝની ટ્રોફી ગુરુચરણ સિંહના હાથે મળી હતી. બીજા એવોર્ડ ફંક્શનની અંદર 10 લોકોને લઈને આવ્યા હતા. ત્રીજા એવોર્ડ ફંક્શનની અંદર 25થી વધારે લોકોને લઈને આવ્યા હતા. ચોથા એવોર્ડ ફંક્શનની અંદર 50થી વધારે લોકોને લઈને આવ્યા હતા. છઠ્ઠા એવોર્ડ ફંક્શનની અંદર એપ્રોક્સ વાત કરું તો 60થી 65 લોકોને લઈને આવ્યા હતા. અને આ એવોર્ડ ફંક્શનની અંદર આજે 300થી વધારે લોકો આપણી ટીમમાં બેઠા છે. તો આ બધી વસ્તુ પોસિબલ થઈ છે એક જ વસ્તુ કરવાથી. ગર્વ સે બોલો, ગર્વ સે બોલો. સોરી, મને જેવો આમ પડકારો જોવે ને એવો નથી મળતો કાઠિયાવાડીનો. ગર્વ સે બોલો. સો ફ્રેન્ડ્સ, લાગી જાઓ સક્સેસની જર્નીમાં. સફળ તો ઓટોમેટિક થઈ જશો. થેન્ક યુ.